મહેસાણા પાટણમાં ઓઇલ રિફાઇનરી સ્થાપવા રાજ્યસભા સાંસદ મયંક નાયકની રજૂઆત। ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે એક મહત્વપૂર્ણ માંગ મૂકી છે। તેમણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ઓઇલ આધારિત ઉદ્યોગો, ખાસ કરીને ઓઇલ રિફાઇનરી સ્થાપવા માટે રાજ્યસભામાં રજૂઆત કરી છે। જણાવ્યું છે કે મહેસાણા સ્થિત ઓએનજીસીનો ઓનશોર એસેટ ઓઇલ ઉત્પાદનના મામલે સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે। અહીંની જમીનમાંથી કિંમતી ક્રૂડ ઓઇલ નીકળે છે, પરંતુ તેનો યોગ્ય લાભ સ્થાનિક અર્થતંત્રને જેટલો મળવો જોઈએ તેટલો મળી નથી રહ્યો। આ ઉપરાંત રિફાઇનરી જેવા મેગા પ્રોજેક્ટ આવવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિપુલ તકોનું સર્જન થશે। રિફાઇનરી આધારિત નાના મોટા પૂરક ઉદ્યોગો પણ આ વિસ્તારમાં સ્થપાશે, જેથી સમગ્ર વિસ્તારનો આર્થિક વિકાસ થશે।